સુરત શહેર અને સુરત જિલ્લા પર હવે જાણે કે મેઘરાજા હેત નહીં પણ કોપ વરસાવતા હોય એવું લાગી રહ્યું છે। સુરતના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। એક બાજુ શહેર અને બીજી બાજુ ગ્રામ્ય વિસ્તાર બારડોલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ગઈકાલ રાતથી જ લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે। હવે અહીંયા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની, લોકોનું રેસ્ક્યુ કરવાનું કામ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। અન્ય સ્થળે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે। શિવશક્તિનગરમાં 15થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સાથે જ માંગી ફળિયામાં 12 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। અહીંયા તંત્ર પહોંચી ચૂક્યું છે અને તંત્ર દ્વારા અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। આ સોસાયટીના બહારનો ભાગ છે કે જ્યાં ઘૂંટણસમા પાણી હતા અને જેમ જેમ સોસાયટીની અંદર આ રેસ્ક્યુ ટીમ જઈ રહી છે તેમ તેમ એ પાણી વધારે ને વધારે ઊંડું થતું જાય છે। ક્યાંક કમરસમા પાણી છે તો ક્યાંક ગળાડૂબ પાણી છે તો કેટલીક જગ્યાએ એક માથોડા પાણી ભરાઈ ગયા છે અને અહીંયા લોકો ફસાઈ ગયા છે। ના એમની પાસે ખાવાનું કોઈ સામાન છે, ના દૂધ છે, નાના નાના બાળકો અહીંયા ફસાયેલા છે અને એની સાથે સાથે પાણી ભરાયું છે એટલે સ્વાભાવિક રીતે ઇલેક્ટ્રિસિટી પણ કાપી નાખવામાં આવી છે કે જેથી કરીને કોઈ શોર્ટ સર્કિટ ન થાય, કોઈને કરંટ ન લાગે, કોઈ જાનહાનિ ના થાય। પણ આ બધા વચ્ચે ત્યાં ફસાયેલા લોકોની હાલત ખૂબ કફોડી બની હતી।